જય માતાજી મિત્રો આજે વાત કરવાની કે હાલ હમણાં કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં બધે ટ્રેન્ડિંગમાં હાલે છે કે દબાણ હટાવો. જે ઘણા બધા પોલીસ કર્મીઓ નગરપાલિકાના જે કોઈ પણ હોય જે શાક બકાલાની લારીઓ ગરીબ માણસોની હટાવે છે અને ઘણી મા બેન દીકરીઓ હાથ જોડે છે એ સબ્જી બધી પાછી લેવા માટે અને લારી કહેવાય ને હાથ લારી બધી એમની ગાડીની અંદર નાખે છે અને લઈ જાય છે અને ઘણો બધો સબ્જી બધી રોડ ઉપર ફગાવડાવે છે, ઉથલાવી દે છે અને પકડે છે એમને. તો મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે આવી રીતે આજે જે કોઈ સિટી હોય, મને ખ્યાલ નથી લગભગ સુધી તો સુરતની સિટી છે, ત્યાં આગળ દરબાર હટાવો આવું કરે, કચ્છમાં પણ ચાલુ જ છે ઝુંબેશ, આવી રીતના ગરીબ માણસોને હટાવે છે. પણ આ યોગ્ય નથી. તમારે દબાણ હટાવવો છે તો ગૌરક્ષક જે ગાયોની જમીન છે, ગૌચર જમીન જે ઘણી બધી કંપનીઓ દબાવી છે એ હટાવડાવો. અહીંયા તમારી બતાવો, તમારી ડ્યુટી બતાવો મિત્રો. બીજું કે ઘણી બધી કહેવાય ને કે સરકારી પ્રોપર્ટી જમીનો દબાવેલી છે, ઘણા બધા ખરાબ ધંધા પણ કરે છે, તો એ પણ કહેવાય ને કે ઘણું બધું અહીંયા કૌભાંડ છે, એમાં હેરાન કરો એમને, તમે ઓલી કરો હું તો તમારી બોલતી બંધ થઈ જાય છે. આવા ગરીબ માણસોને જે રોજ કમાઈને રોજ ખાવાવાળા વ્યક્તિઓને આ હેરાન કરો છો એ તદ્દન ખોટું છે. ભગવાન તમને કોઈ માફ નહીં કરે. ખરેખર ભગવાન અને તમારું મૃત્યુ એવું થશે કે કુદરત તમને માફ નહીં કરે. જેટલા પણ આમાં અધિકારીઓ ઉપરથી કરી નીચે સુધીના છે ને, મારી તો અંદરથી તમને બધું આ છે, પણ હું તો સાથે જેટલા પણ મારા વિડીયો જો શેર પણ કરો એમના સુધી પણ પહોંચાડો, જે પણ આ કૌભાંડમાં સાથે છે, આવી રીતે ગરીબોને હેરાન કરવામાં સાથે છે. કુદરત તમને માફ નહીં, તમારું મૃત્યુ એવું થશે કે તમારા છોકરા છે ને તમને બારા કાઢશે. ખરેખર આવી રીતે રોજ કમાઈ રોજ ખાવા વાળા વ્યક્તિઓને તમે શું કામ આવી રીતે હેરાન કરો છો? તમને ક્યાં નડે છે? ક્યાંય જમીન ઉપર ઉભા છે તમે એમના નામની પ્રોપર્ટી કરી લે છે યાર, કે તમે એમને સબ્જી બબ્જી રોજ કમાઈ રોજ ખાવા વાળા વ્યક્તિઓની તમે આવી રીતે ઘા કરી દો છો. આવી રીતે તમે રસ્તા, એક માં તો તમે જુઓ કેવી રીતના હાથ કગડતી હતી કે મને જવા દો, મારા ઘરે છોકરા શું ખાશે, મને એકવાર જવા દો અહીંયાથી. છતાં એ વ્યક્તિઓ એને જવા નથી દેતા અને રોકીને બેઠા છે અને એની સબ્જી બધી ઉઠલાવી દે છે. આ રીત છે, આ તમારો ડ્યુટી છે, તમારી નોકરી આવી છે. ભગવાન તમને માફ નહીં કરે, કુદરત તમને માફ નહીં કરે. તમને દબાણ જ હટાવવો છે ને તો દબાણ હટાવો. ગૌચર જમીન બધી દાબીને બેઠા છે કંપની વાળા, ઘણા બધા લોકો, એમની હટાવો. 2 નંબરના ધંધા કરે છે એમની હટાવો. બાકી આ ગરીબોની હાય ન લ્યો. કુદરત તમને માફ નહીં કરે. મારી તો હાય છે તે ભગવાન તમને એવી રૂવાટી મોત આપે કે તમારા 3 પેઢી સુધી તમારી વ્યક્તિ જોતી રહેશે કે મારા દાડો આવો મર્યો હતો. એટલું કઈ આપ સૌને મારા જય માતાજી. મારો વિડીયો સારો લાગ્યો તો શેર કરજો, કમેન્ટ તો જરૂર કરજો. બસ આટલું કઈ આપ સૌને મારા જય માતાજી.